હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? બધા ભાઈને હર હર મહાદેવ. અત્યારે ભાઈ બપોરના 12 વાગી ગયા છે ને હું 12 વાગે ઉઠ્યો છું. પહેલાં તો 5 વાગે ઉઠી ગયો હતો, તો પાછા 6 વાગી ગયા ને એટલે એટલી નીંદર આવતી હતી ને એટલે પાછું સૂઈ ગયો. અત્યારે પાછું 12 વાગે ઉઠી ગયા, બધા મહેમાન આવે, બધીને મળું. આ જમવાનું તો બને છે અત્યારે. બાકી ધજાવું તો કાલે નથી લઈ ગયા, તો આજે આપણે સાંજે ફાઇનલી આપણે ભગવાન મઢે બધી ધજાવ હું લે મારા હાટું છે ના, એટલાથી મને કઈ નહીં થાય. મને નાખ નહીં એક એક કાં છે આમાં થોડાક નાખી દે. હા થોડાક નાખી દે, એક નહીં વાસ્તા ને આખું નાખી દે. હા આપણે પાર્ટનરમાં ખાઈએ, પાર્ટનરમાં ખાશું. નાખી દે. હા તાર નો ખવાય. હાલે 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 ઊભી થઈ જા, મારી બેન છે. એવું થઈ હા ભાઈ નથી દેવું. ખાવા મટાના? હા પે ખાવા મટાના ખાવા. ખા ખા. હા હાઈ ગયું જતા અમે જતા રીતિ હાઈ ગયું ને. હર હર મહાદેવ. બીજું કઈ આવડે? બીજું કઈ આવડે? કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. કે તો મટાના ખાવા કે તો હું નહીં દમ કે અમારા છે કે કઈ દે હું નહીં દમ કે ને કે તો હું બારીએ નહીં દમ કે અમારા છે મટાના કે જો પપ્પા મટાના દેશું. લે જા લે લે ફટાફટ જા. પપ્પા પૈસા લે, પપ્પા પૈસા લે ને કર દઈ દે બધા. જા 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 જો લઈ જાય. જો પપ્પા મટાના દે જા. ચાલો મિત્રો મટાના ખાઈ લે. તાર મટાના ખાવ નથી ખાવા તો હું ખાઈ જાઉં. ખાઈ જાઉં શું રહેવાનું? તારે જમવાનું બાકી છે. છોકરું આવ્યું છે. અરે તમે ખાલી જોજો મારું રિએક્શન. હા જા સાની રાખીએ જા જા કઈ સાની રાખીએ જા ના. હા દમણ થઈ ગઈ. તો આપણું જમવાનું આવી ગયું છે. મગનું શાક છે. અત્યારે 4 વાગી ગયા છે. આપણે સૂઈને ઉઠી ગયા છે. ચાલો ચા આવી ગઈ છે, બટર આવી ગયું છે. ચાલો નાસ્તો કરી લઈએ આપણે, પછી આપણે ધજાવું ચડાવવા જવાની છે બધે પર. તો ધજાવું આજે ચડાવી આવીશું. બધું પગું ધોઈ લીધા છે. તો અત્યારે આપણે જાય છે ધજા ચડાવવા માટે. તો કોણ આવે છે મારી સાથે? અક્ષય. અક્ષય અક્ષય કાકી ગાડી લઈને આપણે જઈશું. મેન 3 જગ્યાએ જવાનું છે ધજા ચડાવવા. બાકી તો ઘરના લઈને જવાના છે ધજા ચડાવવા. ધજા ચડાવવા જાજો જો લઈને જાય છે. કેટલી લઈને જાવ છો તમે? હે 4. તો અમારી કઈ કેવી છે? અમારી છે અહીંયા, અમારે અહીંયા છે 4 છે અમારી. તો અમે 4 ધજા ચડાવી અને પછી ઘરે વહી આવી. બધી અહીંની જ છે, અમારા ખેતરની બાજુમાં છે.
ના નહીં તો જવું છે. રિક્ષા લઈને જવાનું હતું, બધા બાવટા એક સાથે લઈને જવાના હતા, પણ રિક્ષા ચાલુ થઈ નહીં તો હવે ગાડી લઈને જાય. બાકી આ અલગથી જાય. તમે કઈ બાજુ જવાનું છે? આ છે તો અમે આમ ખેતર દીકર જશું. બાકી ચાલો ભાઈ, ગાડી ચાલુ કરે છે તો ગાડી લઈને અમે જશું. તો અમે આવી ગયા છે અમારા મઢે. તો સામે આપણે ઓટો લગાડી દઈએ તો અહીં ચડવાનું છે. અમે ભૂતરા દાદા જો અમારા છે, અહીંયા ધાબરકર વાળા ભૂતરા દાદા છે. અમે ધજા ચડાવી આવીએ ને નારિયેલ ભાંગી લઈએ. ચાલો અહીં છે ધાબરકર વાળા ભૂતરા દાદા. તો જય ભૂતરા દાદા. દાદા છે. ગયા છે રામાપીર. તો આ રામાપીરનું મંદિર છે ને આ ખારો છે આખો. તો ચાલો આપણે હવે રામાપીરની ધજા ચડાવી દઈએ ઉપર. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે. તો અત્યારે આપણે જાય છે અમરગીરી બાપુના જો ગરાર છે તો દર્શન કરતા આવીએ. કેમ કે અત્યારે આપણે થોડોક નેવરાઈ મળી છે, ટાઈમ મળી છે અત્યારે. કેમ કે આખો દી લોકો આવે ને એટલે આપણી પાસે ટાઈમ નહોતો. ત્યારે આપણે દર્શન કરતા આવીએ. બાકી બે નારિયેળ લેતા થઈએ. બસ નાની મીઠી લેવો તો હાલે. થાલી હાલી લાવ. ગરાર અમરગીરી બાપુની. પછી ભાઈ આરતી પણ ચાલુ છે કે ચાલ આરતી લઈ લઈએ. પછી આ રીતનું ભાઈ મંદિર છે. દર્શન થઈ ગયા છે તો હવે આપણે ઘરે જાય છે. બાકી વિજય છે. ચાલો હું તમને એ મારો ફ્રેન્ડ જ છે, તમને દેખાડી દઉં. બાકી ચાલો ભાઈ બૂટ પહેરી લઈએ પહેલાં. ને ભાઈ અત્યારે કેટલા વાગી ગયા? 8:30 વાગી ગયા. સમય કઈ રીતનો હોય ગયો ને ખબર જ ન પડી. ચા પાણી પીતા આવીએ પછી આપણે ઘરે જઈશું. અત્યારે 8:30 જેવું વાગી ગયું છે. બાકી ચાલો દર્શન તો થઈ ગયા. પહેલા સ્ટાર્ટમાં જ દર્શન થઈ ગયા હતા. તો હવે મિત્રો વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.